ભુવન નામ લીધું હતું. કયા ભુવન તકલીફ થઈ કે એને આટલી બધી મને કે 25 ગાડીઓ આવીને ઊભી અને તને ઉઠાવી લેવાનું? એટલે ક્ષત્રિય સમાજને કહું કે આ જ વ્યવસ્થા આપણી. તો નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના એક સુપરસ્ટાર અને મિત્રો લોક ગાયિકા એવા મિત્રો તેજલ ઠાકોર એક ચર્ચાનો વિષય બન્યા છે. અને દર્શક મિત્રો અત્યારે તેમના પૂર્વ પતિ એટલે કે રાજભા ઝાલા વચ્ચેનો પારિવારિક વિવાદ હાલમાં ભારે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તો દર્શક મિત્રો સોશિયલ મીડિયા પર રાજભા ઝાલાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ ભારે પરેશાન દેખાઈ રહ્યા છે. અને દર્શક મિત્રો રાજભાએ પોપટ ભુવા નામના વ્યક્તિ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે આરોપ કર્યો છે કે પોપટ ભુવા તેમને સતત ધમકીઓ આપી રહ્યા છે અને 25 જેટલી ગાડીઓ લાવી તેમને ઉઠાવી જવાની ધમકી અપાઈ છે. અને દર્શક મિત્રો રાજભાઈ આ વિડીયોમાં ક્ષત્રિય સમાજ અને ભરવાડ સમાજ પાસે મિત્રો એમના આગેવાનો પાસે મદદ માગી છે. તેમણે કહ્યું છે કે જો ભવિષ્યમાં તેમના પતિ કે તેમના બાળકો અથવા એમના પરિવાર પર કંઈ નુકસાન થશે તો તેના જવાબદાર તેજલ ઠાકોર અને મિત્રો આ જે પોપટ ભુવા છે એ રહે. તો દર્શક મિત્રો અત્યારે તમે જે આગળ વિડીયો જોયો એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ ચર્ચામાં આવી રહ્યો છે. અને દર્શક મિત્રો આ વિડીયો સામે આવ્યા બાદ જે સિંગર મિત્રો તેજલ ઠાકોર છે એ સિંગર તેજલ ઠાકોરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મિત્રો લીગલ છૂટાછેડાના સત્તાવાર કાગળો અપલોડ કરીને સ્પષ્ટતા કરી છે કે તેઓએ કાયદાકીય રીતે અલગ થઈ ગયા. અને દર્શક મિત્રો સિંગર તેજલ ઠાકોરે એક ભાવુક વિડીયો શેર કરીને જણાવ્યું કે મેં ભૂતકાળમાં જે સહન કર્યું છે તે કોઈ જોવા નથી આવ્યું. મેં તે વ્યક્તિનો માર પણ ખાધો છે. અને દર્શક મિત્રો ગાયિકાએ સ્પષ્ટ કર્યું છે કે બાળકોની કાનૂની ઓથોરિટી તેમની પાસે છે અને બાળકો સારી હોસ્ટેલમાં અભ્યાસ કરી રહ્યા છે. અને અત્યારે દર્શક મિત્રો તેજલ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે છૂટાછેડા થઈ ગયા હોવા છતાં રાજભા બજારમાં તેમની છબી ખરડાય તેવી ગંદી વાતો ફેલાવે છે, જેની સામે તેઓ મિત્રો હવે કાયદાકીય મિત્રો કાર્યવાહી કરશે એવું મિત્રો તેજલ ઠાકોર જણાવી રહ્યું છે. અને દર્શક મિત્રો હાલમાં આ હાઈ વોલ્ટેજ ડ્રામા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો દર્શક મિત્રો શું છે વિડીયોની સાચી હકીકત? આગળ જે તમે વિડીયો જોયો એની અંદર જે રાજભા ઝાલા શું જણાવી રહ્યા છે એ દર્શક મિત્રો તમને વિડીયો બતાવી છે. તો દર્શક મિત્રો સૌથી પહેલાં ને તરત જ આપણે વિડીયો જોઈએ એના પહેલાં તમે આપણી ચેનલ પર પહેલી વાર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો લે હવે દર્શક મિત્રો સૌથી પહેલાં ને તરત જ તમે આ વિડીયો જોઈ લો કે જેની અંદર આજે તેજલ ઠાકોરના જે મિત્રો જે પૂર્વ પતિ છે શું કહી રહ્યા છે. તો દર્શક મિત્રો જોઈ લો સૌથી પહેલાં ને તરત જ આ રાજભા ઝાલાના વિડીયોને. ભુવન નામ લીધું હતું. કયા ભુવન તકલીફ થઈ કે એને આટલી બધી મને કે 25 ગાડીઓ આવીને ઊભી અને તને ઉઠાવી લેવાનું? એટલે ક્ષત્રિય સમાજને કહું કે આ જ વ્યવસ્થા આપણી. તમે લોકો જુઓ આટલી હદે મારો પરિવાર દોડીને મારા ઘરથી મારું બધું ઘરને ફના કરી અને મારા 2 છોકરાઓ રખડતા કરી અને આટલી દાદાગીરી કરે કે તને ઉઠાવી લઈએ, 25 ગાડીઓ આવીને પડી, તારા ઘેર આવી જશે અને તને ઉઠાવી લઈશું. એટલે પણ શું મેં શું ખરાબ કર્યું? મારા છોકરાઓનો શું ગુનો? આટલી બધી દાદાગીરી કરી જાય તો ક્ષત્રિય સમાજ કે ગયો? જુઓ તમે, જો એ લોકોની દાદાગીરી જુઓ. મને કે 25 ગાડીઓ તારા ઘર આગળ આવીને ઊભી કરી દઉં અને તને ઉઠાવી લેવાનો. એટલે આટલી બધી દાદાગીરી કરી જાય.